આજ તો અમારી રતનને ઉપાડી રમાસટી ભડલી તરફ પ્લાસ્ટરના ઓર્ડરમાં નહીં, સોરી પાર્લરના ઓર્ડરમાં. જોવો અમે અસલ મજાના લટર પટર તૈયાર થઈને બેસી ગયા છીએ. બસ વાટ છે કે ક્યારે ભડલી આવે અને ક્યારે એમાં પ્લાસ્ટર કરવાનું કરવી ચાલુ. આમ જો કેવા લટર પટર બાવળિયા છે. આમ જો પવન શકો તો ફફડાવાનું ચાલુ કરી દીધું છે પાંખડા. આમ જો કેવા લટર પટર લીમડા છે, લટર પટર ખેતર છે. મજા આવે એવું વ્યૂ છે. ત્યાં તો આવી ગયું બંધાળી ગામ. આમ જો કેવું મસ્તીનું લટર પટર ગામ છે. પછી તો મને લાગી ગઈ ભૂખ અને ભૂખથી ભૂતાવળ મેં તો કરી દીધું અસલ મસ્તીનું દાબવાનું ચાલુ. બધાએ મારી સામું જોઈ રહ્યા હતા, મારા સબસ્ક્રાઈબર મારી સામું. તોય મેં તો શરમ ન મૂકી સાઈડમાં ને કરી દીધું દાબવાનું ચાલુ. પછી મને એમ થયું કે ને એક નાનકડી એવી રીલ બનાવી લીધું. પછી મેં આવું કંઈક કર્યું ચાલુ. આમ જો કેવા બધા લટર પટર મારી સામું જો મેં તો તોય કરી દીધું દાબવાનું ચાલુ. મેળ કર્યો એક આપણો સબસ્ક્રાઈબર મળી ગયો. લટર પટર ખેંચે મને ભાઈ લરખાઈ ગઈ. જોવા તો ખરા કેમ સામું જો એટલી બેનપણી કાંઈ કેમ મજામાં. નવસુંદરી ધૂની કે અહીંયા રોકાઈ જાય ને પણ ભલામણી મારા હાથે હેઠા છે ધોવા જવા દે, પછી આવીશ તને મળવા. ત્યાં ધૂની ટગર ટગર જોઈ રહી હતી. તોય મેં તો બાય બાય ટાટા કરી દીધું ને પછી ગઈ હું હાથ ધોવા. ત્યાં તો મારી સખી સહેલીઓ આવી ગયું બધું લટર પટર દાંત કાઢતી કે જો લટર પટર હાથ ધોવા આયા લાગે છે. આમ જો કેવી લટર પટર ઝગઝગારા મારતી લાઈટું છે. એમ જો આ ઘરની શોભા તો જોવો. પછી તો મેં મારી બેનપણીના માથાની ઘૂંસ કાઢવાનું કરી દીધું ચાલુ. માથામાં એટલી ઘૂંસ હતી જાણે કેમ ચકલીનો માળો હોય એવી. પછી મેં કરી દીધું વાંકા સૂકા વાળ કરવાનું ચાલુ. એટલે ક્રિમ્પિંગ કરવાનું કરી દીધું ચાલુ, કારણ કે હેરસ્ટાઈલ લેવાની હતી એટલે. જો કેવી અસલ મજાનું ક્રિમ્પિંગ મેં ચાલુ કરી દીધું છે. અને થોડેક ટાઈમમાં પછી મેકઅપ પણ કરવાનો હતો. જો બાઈઓએ ગીત ગાવાનું કરી દીધું. આ ઝીણાએ આવું કંઈક નાનું એવું તીણું બોલવાનું કરી દીધું ચાલુ. આ ઝીણા આર્યા તો અમને બહુ મજા આવી ગઈ, બહુ એટલે બહુ દાંત કઢાડ્યા. પછી જો આ મેડમને અમે પ્લાસ્ટર કરી નાખ્યું, અરે મેકઅપ કરી નાખ્યો. જો કેવી અસલ મજાની લાગે છે ને ફૂદડી જેવી. પછી જો મેકઅપ થયા બાદ પછી મેં એક પોઝ મારી દીધો બ્રશ હારી. જો કેવી અસલ મજાની હેરસ્ટાઈલ બેસ્ટાઈલ આવી ગયું છે ને. જો સરસ મજાની અમારી બ્રાઇડલ થઈ ગઈ છે તૈયાર. પછી મેં એની આરે થોડાક પોઝવાળા ફોટા લઈ લીધા. જો કેવી મસ્તીની લાગે છે ને. પછી તો એને રાસ ગરબામાં રમઝટ બોલાવી દીધી. એ તો હાલવા માંડી અને અમને કરી દીધા બાય બાય. જો એને કરી દીધું ગરબા તરફ જવાનું ચાલુ. પછી આ અમારી સહેલીઓ રહી ગઈ હતી, એને કરી દીધા બાય બાય ટાટા અને અમે થઈ ગયા ઘર ભેગા. અહીંયા જો કેવી લટર પટર મર્સિડીઝ પડી છે. પછી અમે ઠેલા લીધા હાથમાં અને થઈ ગયા ઘર ભેગા બાય બાય ટાટા. બાપા રે બહુ થાકી ગયા છે. આ ઠેલાનો ભારે એટલો છે. ફરી પાછી સવારમાં અમારી રતનને ઉપાડી અમે રમાસટી ભડલી તરફ. ફરી પાછું સવારનું પ્લાસ્ટર કરવા જવાનું, એટલે મેકઅપ કરવા જવાનો બાકી હતો. પછી જો અમે બેગ લઈને આ ઉપડી ગયા અને હાથમાં લીધી લાઇટ, કારણ કે સાંજે બહુ અમારે અંધારું પડતું, મેકઅપ કરવાની મજા નથી આવી. એટલે મેં પાછું રમાસટી બોલાવી દીધી બ્રાઇડલના ઘર તરફ. ત્યાં તો અમારી દુલ્હન વાટ જોઈને જ બેઠી હતી, નાહી ધોઈને તૈયાર થઈને કે ક્યારે અમારા પાર્લરવાળા આવે અને અમને તૈયાર કરી દે એમ. જો છૂટી જટાયું રાખી દીધી છે ને વાટે જ છે કે હવે મેકઅપ કરવાનું ચાલુ કરે તો સારું. પછી મેં કહી દીધું ચા વગર તો કાંઈ નહીં થાય હો, ચા આવશે પછી તૈયાર કરવાનું કરીશું અમે ચાલુ. પછી અમને અસલ મજાનો ગરમ ગરમ ચા પાઈ દીધો અને પછી અમે દુલ્હનને ધીમે ધીમે તૈયાર કરવાનું કરી દીધું ચાલુ. અને જો દુલ્હને કેવી સરૂડી છે, જો બેહી ગઈ છે ફટાફટ તૈયાર થવા, દાંત કાઢતી જાય છે. દુલ્હનની બેનના માથામાં તમે હીરા મોતી ટાંકી દીધા ખરેખરા. આમ જો કેવી દુલ્હન અસલ મજાની મસ્તીની તૈયાર થઈ ગઈ છે ને ઝગઝગારા જો મારી. પછી અમે એની બહેનોને કહી દીધું ઘૂમરા મારવાનું કરી દો ધીમે ચાલુ. જો એ હરખોડિયું જો ઘૂમરા મારવાનું કરી દીધું ચાલુ. અને પછી મેં દુલ્હન હારે એક બે પોઝ મારી લીધા જુઓ. પછી અમે બધાને કહી દીધું બાય બાય ટાટા, હવે અમને રજા આપો. અને અમે થઈ ગયા પછી ઘર ભેગા અને અમે જાવી છીએ હવે ઘરે.
તમે કોઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. લટર પટર.